આજે હું આવ્યો છું ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલના ફોટોગ્રાફી એન્ડ વર્કશોપના અંદર જ્યાં કાઇટ બનતા હોય છે. અંકલ શું નામ છે આપનું? રાજુભાઈ. રાજુભાઈ, કેટલા ટાઈમથી આ વસ્તુ કરો છો તમે? આ 22 સાલથી આવી છે. 20-22 વર્ષથી કરો છો. 20-22. અને કઈ રીતના પતંગ બનાવવાનું કાર્ય એ કઈ રીતના હોય છે? કાર્ય કરીએ છીએ, વાંસ લાવીએ છીએ. ઓકે. આ જે દંડા લગાવે છે એને શું કહેવામાં આવે છે? આ જે દંડા લગાવવામાં આવે છે ઊભા આડા એને શું કહેવામાં આવે છે? એને આડામાં કબાન કહેવામાં આવે છે. અચ્છા. અને ઊભામાં ઢઢા કહેવામાં આવે છે. ઓકે, ઢઢા. ઢઢા, હા. ઓકે. અને આ કઈ રીતના બનાવે છે? તમારી કાર્યકૃતિ બતાવો ને અમને. બનાવીને બતાવો તો વધારે સારું રહેશે. આ શું લગાવો છો અત્યારે તમે? કબાન છે. શું લગાવો છો? કબાન. કમાન લગાવો છો. કમાન. ઓકે, દંડા રેડી છે. દંડા રેડી છે. બરાબર. રાજુભાઈ છે. અને રાજુભાઈ ક્યાંથી બિલોંગ કરો છો તમે? ક્યાંથી છો? અમદાવાદથી. અમદાવાદમાં ક્યાંથી? જશોદાનગર. જશોદાનગર. અને તમારું મતલબ 12 માસ આ જ પતંગકારી જ છે? એટલે આ પતંગ ઉત્સવમાં અમે ભાગ લઈએ છીએ. અચ્છા, ભાગ લો છો. ડેમો માટે અને પતંગનું વેચાણ માટે દુકાન બી આપે છે. અચ્છા. તો આ ટોટલી પતંગ બનાવવાનું કઈ રીતના બતાવવાનું એ બધી વર્કશોપમાં તમને અહીંયા બેસાડવામાં આવે છે? ડેમો બતાવીએ. ઓકે, તમે બતાવો ને, ડેમો બતાવો ને કઈ રીતના બનાવવામાં આવે છે. રાજુભાઈ છે અને અત્યારે કમાન લગાવી રહ્યા છે જે પતંગની. નાના નાના બાળકો માટે જે પતંગ બનાવવામાં આવે છે. રાજુભાઈ, આ જે પતંગનો જે કટિંગ હોય છે એનો કોઈ ફર્મો કે એવું કંઈક હોય છે? ના, પોતે જ કરીએ છીએ. અચ્છા, જાતે જ કટિંગ કરતા હોવ છો? જાતે જ કટિંગ કરીએ છીએ. જી, આપનું કાર્ય ચાલુ. રાજુભાઈ અહીંયા કમાન લગાવી રહ્યા છે જે રીતના તમે જોઈ શકો છો વિડીયોમાં. અને પછી આ પતંગ નાના છોકરાઓથી લઈને મોટા લોકો ઉડાવવામાં આવતા હોય છે. અને રાજુભાઈ, કોઈ પતંગ તમે બનાવીને રાખી હોય એવી કોઈ છે? ના, આપી દીધી, છોકરાઓને આપી દીધી. ઓકે, બનાવો. ઓલમોસ્ટ રાજુભાઈ પતંગ બનાવી રહ્યા છે અને આ કમાન લાગી ગઈ છે. જે તમે જોઈ રહ્યા છો એ કમાન છે. એ કમાન લગાવવામાં આવી રહ્યું છે. ઓકે, આના નીચે કઈ લાગશે? હા, છે ને આવું. ઓકે, આ બનેલી પતંગ છે ને? એટલે બનાવી જ છે. અચ્છા, તમે બનાવી છે? હા, બનાવી છે. બરાબર. હે? હા. આમાં કઈ સાઈઝમાં તમે પતંગ બનાવો છો એવું કંઈ? આમાં મોટી બનાવીએ, કાગજમાં મોટી બી બને છે. અચ્છા, કેટલી સાઈઝ હોય છે અંદાજિત? આમ તો લગભગ 2 ફૂટ. 2 ફૂટની? 2 ફૂટ છે, 5 ફૂટ છે. ઓકે. નાના મોટા બનાવે છે. આ રેડી થઈ ગઈ છે ને આ પતંગ તો તમારી? હા, એ રેડી જ છે. આ રેડી પતંગ જે રાજુભાઈએ બનાવી છે. આમ રાખ. આ રીતના પતંગ બનાવવામાં આવે છે. આ વર્કશોપ છે કાઇટનું, જ્યાં તમને આ રીતના પતંગ જોવા મળી જશે. અને અહીંયા રાજુભાઈ બેઠા છે, આ તમે જોઈ શકો છો. આ જે વર્કશોપ છે એના અંદર અહીંયા તમે લાઈવ જોઈ શકો છો પતંગ કઈ રીતના બનાવવામાં આવે છે. 20 વર્ષથી આ જ બિઝનેસ કરી રહ્યા છે અને આવી જ રીતના બધા લોકોને એન્ટરટેનમેન્ટ પણ કરતા હોય છે અને બધું બતાવતા હોય છે. તો આવી જ વિડીયો જોવા માટે ફોલો, લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.